હા નેચરલ સ્મેલ આવે પછી તો આમ ઉભે ઉભે મામાનું ઘર દેખાય. હું કેવું હું એ થોડો પ્રસાદ લેવું હું કરવા બાકી તો નગરી હતી પેલા અહીંયા. આજે અમારા ખેતરો છે ને ત્યાં પેલા નગરી હતી. આજે ગોડે તો કોઈ નીકળો આની કીડી રાત્રે ગઈકાલે રાત્રે આવી અને મારી આંખમાં પ્રહાર કરી ગઈ છે. જરો મરિયો પડી જાય આવ્યું લાખ રૂપિયા આપું તો હતા બે બળદ ના આપો હે ખેડૂતના સાચા સથવારી કહેવાય. હેલો ફેમિલી, જય શ્રી શ્યામ, જય સીતારામ. આપ સૌને મારા જયરામ દેવજી. તો આજના વ્લોગમાં આપ સર્વેનું સ્વાગત છે. અને આવી ગયા છીએ ખેતરે બળદિયા ઉભા છે, બળદ અને બળદની સાથે અહીંયા પપ્પા પણ બેઠેલા દેખાય છે મને. અને આપણી સાથે આજે જોડાઈ ગયા છે હિતેશ ડી ચૌધરી. કેમ છો હિતેશભાઈ? મજામાં? બસ અમે પણ મજામાં. અને જબરજસ્ત તડકામાં ખેતરની મુલાકાતે આવી ગયા છે. અને અહીંયાથી ઈસરોલનું પંખી ઘર પણ દેખાય છે. જુઓ, ઈસરોલના નજીક જ છે અમારું સીમ. અને પપ્પા અહીંયા બેઠા છે. પપ્પા જય સીતારામ. જય સીતારામ. તો વચ્ચે ડોગી પણ આવી ગયા છે. ડોગેશ્વર કહેવાય એને. અને જઈએ છીએ હવે ખેતરની મુલાકાતે, વાડીની મુલાકાતે, જે કહો તે. અને આ છે અમારું ગાડું, આ છે ખેતર. આ કોનું ખેતર છે ભૈયા? અમારું ઘઉં છે, ઘઉં. બરોબર છે. અને અત્યારે શું કામ ચાલુ છે ખેતરોમાં? પાણીનું ને? બરોબર છે. સહી હે. જુઓ અહીંયા બધાની જે ભાગીદાર રહેતા હોય ને એમને રહેવાની વ્યવસ્થા અમારા દેખાતી નહીં. તો જઈએ છીએ ચાલતા. અને આજના વિડીયોમાં તો મેં સ્ટેન્ડ રાખ્યું છે મોબાઈલ માટેનું. તો વિડીયો કેવો આવે છે એ જોઈને મને અચૂકથી કોમેન્ટ કરજો, કારણ કે હાથ થાકી જતો હતો એટલે હવે સ્ટેન્ડ રાખી લીધું. તો હજુ સ્ટેન્ડમાં ખબર નથી પડતી કે આમ બરોબર જાય છે કે નથી જતું એ, પણ તમે જોશો એટલે તમને ખબર પડી જશે કેવું લાગે છે. જરૂરથી કહેજો મને કોમેન્ટ કરીને. મારા મામાના ઘર બતાવું. અહીંયાથી આ જે સામે દેખાય એ છે મારા મામાના ઘર. આ જે દેખાય સામે એ છે ઈસરોલનું પંખી ઘર. તો બસ આટલું નજીક છે કંઈક. અને આ બાજુ છે વરથું. આ મરડિયાની બે ટાંકીઓ દેખાય. આવું કંઈક નાનું દેખાય છે મને. નંબર એ ચશ્માના વધી તો ગયા જ છે, પણ ચાલે હવે. હિતેશભાઈ, હવે આ કોનું ખેતર આવ્યું? મારું. હિતેશ ડી ચૌધરીનું ખેતર આવ્યું ભાઈ. ચૌધરી સાહેબ એમને ખેતરની મુલાકાત કરાવું છે. અમે છેક ત્યાંથી ચાલતા આ બાજુ આવી ગયા છે. આ હિતેશભાઈ એમનું છે રૂમ, ભાગીદારોને રહેવા માટેનું. હિતેશભાઈ જુઓ અહીંયા મજા આવે છે. બસ મજા. ઓનું કે ઓગું ખેતરોને વચ્ચે થઈને નીકળે ને, ઓગું નેર કહેવાય, નેરે કહેવાય. હા, એટલું મસ્ત સીન છે ને. પણ આમાં માછલા વધારે હોય અત્યારે તો. હા, પણ તડકાના લીધે નહીં દેખાતું. આ બધા ઘેર ગેસ તો આબુ ખાલી ના કરી દેવાય. કંઈક તો પાણી પીવું હોય પક્ષીઓને પીવાય. પક્ષીઓ હું અંદર બેહીને પી. જો બીજલ બેન પણ આવી ગયા છે. એ જમીન નથી કહેતા. અને આ એમનું કંઈક લેયરનું કંઈક કામ ચાલુ છે બધું. હવે અહીંયા ત્યાંથી છેકથી આવ્યા અને સામે પણ ખેતર છે. એરંડા વાયા છે. કયો કઈ વાયું છે? હિતેશભાઈ અમને એમના ખેતરની મુલાકાત કરો. આંબો વાયો છે, પણ આંબાના તો સંરક્ષણ કેટલું આપ્યું છે ભાઈ. હે, કોઈ ખાઈ ના જાય એટલે તો એ મૂળ જઈ ગયું છે ઉપરથી. તો ના મૂળ જઈ ગયો છે, પણ જુઓ ખરા સાઈડોમાં ઘેટા બકરા અહીંયા આવતા જતા હોય આજુબાજુના ખેતરોમાં. હા, નેચરલ સ્મેલ આવે ના. કેરી ખાધી હોય ને, ખરેખર જોરદાર દેશી આંબો હશે. હો, મોટો થાય પછી કેરીઓ ખાઈએ ત્યારે કહીએ, પણ એનું જે સેપરેટ કરી છે ને, સેફટી જબરજસ્ત કરી છે. આજે સ્ટેન્ડ પકડ્યું છે એટલે જરાક મોબાઈલનું આગા પાછી થાય તો મેનેજ કરી લેજો. અને એકદમ છાંયડો આવી ગયો. મસ્ત બાકી ટોપ.
ગ્રીન 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 જ દેખાય બધું. એ જ કીધું મેં એરંડા દિવેલા. તો એ આપણો ખેતર છે ને એકદમ ઈસરોલની નજીક. ત્યાંથી તો આમ ઉભે મામાનું ઘર દેખાય. શું કેવું? ઈસરોલના જોડે જ. જો આ બંને આંબાના પાનાની ચર્ચા કરો છો કે કેરી ખાધી હોય ને એવી લાગી હતી. કેવી લાગે છે ના? હમણાં જ ખાધી હોય હાફૂસ. મોઢામાં ખરેખરમાં એટલી મસ્ત સ્મેલ લાગે કે મોઢામાં પાણી આવી જાય. બહુ જ મસ્ત હતો. હોય આંબો મોટો થાય ને મને કેરી આલવી પડે. પાણી પીવું ને મારે કઈ વ્યવસ્થા ના હોય તો આ બુચ ખોલી નાખવાનું. અત્યારે આવે પાણી? એટલે પાણી આવે. અત્યારે તો નહીં આવે ને. આવો ભરાયેલું તો આવે. હિતેશભાઈ બળ કરી રહ્યા છે પાણી માટે. જો પાણીનું લાઈટ હશે તો આવશે. ના લાઈટ ના હોય ને તો પણ પીવા જેટલું નીકળી જાય. ઓહો હો. ઓનું કહેવાય બુચ કહેવાય. ના ના નીકળ્યું. પીવા જેટલું તો પાણી નીકળ્યું. જોરદાર. આ પાણી ચોખ્ખું હોય હો એકદમ. આમ લઈને પી લેવાનું હે. જો વાડીની અસલી મજા. જોરદાર. નેચરલ ઠંડુ એકદમ આઈસ. હે ઉનાળામાં તો આમ જ પીવું. આજ પાણીની મજા આવે પણ. હું એ થોડો પ્રસાદ લે. હું શું કરવા બાકી રહું? આજુ પાણી જાય. કેટલું મસ્ત છે ઠંડુ. ભરેલું જ રહે. પાણી ભરેલું જ રહે. આમ ધાર ખોણ ધાર પડે ને એટલે અમે હિતેશભાઈ બંને નીકળ્યા હતા. ચાલતા બધું બતાવે છે ખેતરમાં. મને કંઈ ખાસ ખબર છે નહીં ખેતરની, બરાબર. પણ મારા જે દાદા હતા એમની થોડી વાતો મને યાદ છે ખરી. તો બસ હું હિતેશભાઈને અત્યારે હાલમાં એ જ પૂછું છું બધું. આ આપણે અહીંયા કંઈક ખેતરનું કહેતા ને દાદો કંઈક મળી આવતું ઈટો ને બધું. એ કઈ મજૂર પેલા ગોળતા ને હા ટ્રેક્ટર પર થાય ઘડી ખાડામાંથી અંદર ગોળીને એટલે બધું નીકળે. ઈટીઓ જૂની પેલું છાસ કરવાનું પેલું મોટું ગોળો આવે એને બધું જમીનમાંથી નીકળતું. મૂર્તિઓ નીકળેલી છે. મૂર્તિ હંગારી એટલે આ ખેતરોમાંથી હે ને. ત્યાર પછી તો આ ખેતરમાં 2-3 વખત પેલું સામું ઝાડ દેખાય ને હા ત્યાં 15 ફૂટ કોક ખાડો કરીને બધું નીકળ્યું હતું. વિધિ કરીને લઈ ગયો તો ખબર આપણી જોઈ નહીં પણ એ લોકો સાંભળેલું ખરું જોયેલો ખરું ખાડો. હા ખાડો જોયેલો. આટલા ખાડા કરીને પછી કંકુ દૂધ ને બધું વેરેલું જોવા મળે સવારે જઈએ ને એટલે. હા એવું બધું બનાવ બનેલા. હા એટલે દાદા આપણને વાત કરતા ને કઈ વખતે તો અહીંયા કઈક નગરી હતી પેલા. અહીંયા આજે અમારા ખેતરો છે ને ત્યાં પેલા નગરી હતી અને પછી કઈક થયું હશે તે બધું આમ જમીનમાં ભૂસ્ખલન જેવું કંઈક થયું હશે. એટલે જ્યારે અહીંયાથી માટી ભરતા ને ત્યારે જેટલું ખોદકામ થાય ને એટલી નવી વસ્તુઓ મળી આવે. આપણો ભાગીદાર હતો. એ ભાગીદાર ને કે મને એક વખત સપનું આવ્યું હતું પણ હું કે આવ્યું નતું. કે મને એક વખત એવું સપનું આવ્યું કે તું આ જગ્યાએ જાણતા ને આ વસ્તુ મળશે. સપનું આવતું બરોબર. જે તે ભાગીદાર હોય ને આ જગ્યાનું સપનું આવતું. ભાગીદાર પણ આવ્યું નતું કે મને સપનું તો આવ્યું. ખાડા રાત્રે કોઈ આવ્યું હોય ને હા જોવાય ને તો ખાડા 15 ફૂટ નો 5 ફૂટ નો મૂર્તિ નીકળી હતી ને તો ઘેર સેલમ પૂજો હજુ છે હે ને. હા કંકુ દૂધ નારિયેળ ની વિધિ જે કરતા હોય કરીને મેલી જતા. આપણને તો સવારે ખબર પડે અહીંયા કોઈ કાંઈ ને ખાડો કરીને જતું રહ્યું છે એમ. હા બાકી એ વાત મેં સાંભળેલી છે કે આપણે જે ત્યાં અમે ભાગીદાર રાખતા ને દાદાની વાત સાંભળેલી છે કે એમને સપનામાં આવતું કે ભાઈ આ ખેતરની આ જગ્યા ને અહીંયા ખોડો તો આટલું નીકળશે એમ. પણ એ ભાગીદાર તો નતા આવેલા પણ જે બીજાને વાતની જાણ મળી હોય ને એ વિધિ બધી કરેલી જ હોય સવારે આવીએ ને. પણ આ બધું તો હિતેશભાઈ એમને ખુદ જોયેલું છે પેલી ઈંટો ને બધું તો હે ને ખોદકામ દરમિયાન ત્યાં જોયું છે. અત્યારે જે બહુ વર્ષો થઈ ગયા હા પણ અમે સમજણ હતી ને તો અલગ તો અમે જોયું તું કે હોય બધું નીકળતું. હા આવી ખેતરોની કહાની છે. પછી આ પેલો સામે દેખાય ને એ કુવાનું નામ ઝરમરિયો. જૂનવાણી વસ્તુ નીકળતી. જૂનવાણી વસ્તુ હા એટલે પહેલની નગરી હોય એટલે કુવાનું સીન લઈએ પણ હા તો કુવો બતાવીને પછી વાત કરીએ. ચલો ભાઈ ભલે આજે ચાલવાનું વધી જશે પણ ચાલી લઈએ બીજું તો શું. ઝાડ છે ને આ ઝાડ આનાથી બાજુમાં 5 ફૂટ સીટા 2 ખાડા થઈ ગયેલા છે કરી. આટલો જ અહીંયા જ નજીક જ. ઓહો નજીક આ જગ્યાએ આ જગ્યા આ ઝાડ. હા આ ઝાડના સાઈડમાં હું ખૂબ જોયેલા. આ ઝાડ ગોડે તો કોઈ નીકળો એ તો શું ખબર છે પછી ના માટે આપણને સપનું આવવું જરૂરી છે. સપનું આવું જરૂરી છે. ઝાડના નેચરે આટલા ખાડા થઈ ગયા. દાદા એ વખતે એવું કહેતા કે પેલા તો કેવું હોય કે પેન ને વળ્યો ને કોઈ જૂનાની હા વાતો સાંભળેલી હોય એટલે બે એમ કહેતા કે પેલા બૈરાનું લૂંટવા માટે આવતા ને તે બૈરો કુવામાં પડી જતો ઇજ્જત. ઓહો એ વાત તો હોઈ શકે છે કારણ કે આ એક પેલું કહેવાય એક નગરી હતી ને નગરીનો કૂવો હતો અને જો કોઈ એમના માટે શું કહેવાય છેડા કરતું કોઈ એમની સાથે તો એ સ્ત્રીઓ કૂદીને કૂવામાં પડી જતી. આજે એ કૂવાનું નામ ઝરમરિયો તરીકે ઓળખાય છે હે ને. એવું કહેવાય છે કે એ કૂવો હંમેશા છલકાતો રહેતો હતો ઝરમર રહેતો હતો એમ.
હવે ત્યાં જઈને એ કૂવાનું સીન પણ આપણે બતાવીએ. ઓહો ઢાળ 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 કોણ તો કે ભંઠ્યા વાગે છે પગમાં કેવા તે જુઓ મસ્ત મસ્ત પોપટે બેઠા છે. હા ત્યાંથી ત્યાં ગયા ત્યાંથી ત્યાં જવાનું. હવે આજે મેઇન ચશ્મા પહેરવાનું કારણ તો એ છે કે એક નાની કીડી ના તાપે નહીં હિતા ભૈયા. એક નાની કીડી ગઈકાલે રાત્રે આવી અને મારી આંખમાં પ્રહાર કરી ગઈ છે, એટેક કરી ગઈ છે, જેની કારણે મારી આંખમાં આખી રાત સોજો રહ્યો. અત્યારે તો મોલાનો ટાઈમ ખરો પણ મારી આંખની વાત કરું કે કીડી કરડી ગઈ, આંખ છે ને સામાન્ય સૂજી ગઈ છે એટલે બરોબર ખુલતી નથી. તો તાપમાં તો બિલકુલ નથી ખુલવાની, એના માટે ચશ્મા પહેરવા પડ્યા છે. હવે આખરે ઘણું બધું ચાલ્યા બાદ આવી ગયા છીએ ઝરમરીયો કૂવો બતાવવા માટે. નામ પણ કંઈક એવું જ છે, ઝરમરીયો. આ જમીનમાં પાછો બોર સક્સેસ જ નહીં. આ જમીનમાં અચ્છા બોર જે બોરવેલ કરાવીએ એમ કુવા જ કામ કરે. કુવા જ કામ કરે. બોરવેલ જો કોઈ બોરવેલ કરાવો તો એ સક્સેસ જ ના જાય, ફેલ થઈ જાય. કારણ કે કોઈ કોકરે પેલો શું કહેવાય રીતિઓ આવે. હા કાંકરા આવતા હશે બોર ભેગો જ થઈ જાય. હા જો દેશી ચૂલો. અને હવે સ્ટેન્ડ વગર હાથેથી મોબાઈલ પકડીને તમને ઝરમરીયો ઓલા હજુ પાણી તો ઘણું છે કૂવામાં. કુવામાં પાણી નહીં ખૂટતું. આ કૂવામાં પાણી ના ખૂટે એમ? 3 મોટરો પડે તો એમ. ઓહો ત્યાં દેખો જ છે ને મોટરોની પાઇપો તો. અને કચરો એ થયો છે પણ એક બાજુ એકદમ ચોખ્ખું દેખાય છે પાણી. આ કૂવો ઝરમરીયો, આ કૂવાની વાત હતી. અને જો પક્ષીઓ બોલો એ આપણે બોલે નહીં મેં વધારે બોલ. હા બોલજે તું. બંધ થઈ ગયો અમાર વર્ગે. જુઓ પડ્યા જવા દે હડો ગાલ્લો બિચારા બળદે આરામ કરું છું, કરવા દો. અને અહીંયા જે નગર હતું એ તો નથી રહ્યું પણ એનો કૂવો રહ્યો છે એ બતાવ્યો તમને. પગમાં ઘણા કાંટા વાગ્યા. આ બંને તો ખબર નહીં શું કેવું તો આ બંને વાગ્યા. લોખંડી પુરુષ તો સરદાર વલ્લભભાઈ હતા. આપણે એમ ના આવીએ સરખામણીમાં પણ મને કાંટા વાગ્યા. હવે એ બંનેને વાગ્યા હશે ખબર નહીં. હા જબરજસ્ત લીલોતરી છે. હા બાકી અત્યારનો ખોરાક પણ સારો. હા કઈક એકલા બોલું સૌ બોલો. એક ગણનો ખોરાક એ વખતે હા એવો હતો. એ વખતેનો ખોરાક કેવો હતો. અત્યારે તો બધું હાલતું ફાલતું. કેટલું ખાતર હા ઘઉં પાકે. આપણે જ છીએ. હવે આપણે જ્યાં ઘઉં વાળા હોય તો કેટલું છંટકાવ કરીએ છીએ. બીજાને કઈ ખમણ આપવાની. ઘી ખાવાના વાળા હતું. હા ઘી એ હવે તો બધું બહાર તો ભેળસેળ વાળું થઈ ગયું. જાતે ઘરનું બનાવીને ખો એ સારું આવે. દૂધ છાશ મિનરલ થઈ બધું સાચી વાત છે. દૂધ છાશે મિનરલ. મને તો આ નવાઈ લાગે છે કે પ્લાન્ટમાં થઈને મિનરલ થઈને આવે. હા ના હવે તો પણ જો એમાં મેઇન વસ્તુ છે કોઈ કામ કરવા નથી માંગતું. અને જે લોકો પશુપાલન કરે છે એમને મેઇન કામ કરવું પડે. અત્યારે કોઈ કામ કરવા જ તૈયાર નથી. તમે મોસ્ટલી જો હો ને તો કોઈ કામ કરવા તૈયાર નહીં. શું કે છે હિતેશભાઈ તો કરું છું કારણ કે ખબર છે કે મેઇન ખોરાક જ આ છે. જુઓ ઓમ ભેરવાય નમઃ. તમારો છે જોતી લે જોતી એ બેહી ગયો. એ પગ ના મુકાય સુઈ જાય પણ પગ ના મુકાય. અલે કડી જાય. એ આવ્યું જો ઈ બોર જ ખાવાના. બોર સિવાય કશું ના હોય. અને અમારા કૂવાનું નામ શું છે? આપણા કૂવાનું જાંબાવાળું કહેવાય છે. કે પેલા હું જાંબા બહુ ઉગતા. મેં નાની હતી ને ત્યાં દાદાને પૂછેલું છે કે દાદા આ કૂવાનું નામ જાંબાવાળું કેમ આવ્યું એમ. તો કે અહીંયા જાંબા બહુ થતા. અને બીજું કંઈક છે કોને પૂછવું પડે? પૂછશે ચલો ઝરમરિયાની તો ખબર પડી. જમવાવાળાને પપ્પા આગળ છે વાતો કરે છે તો પૂછશે એમ ને. બે ગયા શું મસ્ત એમને તો આ સારું કુદરતના ખોળામાં રહેવા મળે, કુદરતના સાનિધ્યમાં. એ જ જીવન સાચું ખરેખરમાં. અત્યારની રેણી કરાયની પ્રમાણે તો લોકો આજીવન જીવવા માટે પૈસા આપવા તૈયાર છે. તમે તો એ જ રીતે જીવો છો અમને ખબર છે. અમારા હિતેશભાઈ તો આ જ રીતે જીવે છે. બધું થઈ જાય. પપ્પા મને જેટલી ખબર છે એટલું આપણા દાદો એવું કહેતા કે
આ કુવાનું નામ જાંબાવાળું એટલે પર કઈ જાંબા થતા. જમ્બો છે. તમારું શું કહેવું છે? જાંબો તો હતો ઝાડ એટલે જાંબાવાળું નામ પડી. હા, હિતેશભાઈ કીધું ના એવું નહીં, બીજું કોઈક છે. ના મને ખબર નહીં. મેં આપણા દાદાના મોઢે સાંભળેલું છે એટલે મને તો એવું લાગે છે, પછી ખબર નહીં. બાકી ઝરમરિયાની તો આખી સ્ટોરી આજે હોબડીએ લીધી, જોણીએ લીધી. જે કૂવો બતાવે ને કૂવો અહીંયા છે, જુઓ એટલે છેક પેલી બાજુ ઓગે જઈને આવ્યો નેરે. હે પાથું પપ્પા કેવું લાગે કયો? પપ્પા હું આ સ્ટેન્ડ લઈ કેવું છે? સારું છે. સારું છે ને? હાથો છે, થાક લાગે આમ કરી દેવાનું, આપણે દેખાતા હશું. તો જો ડોગેશ. આ પિસ્તલ ખેતરનો રખવાડી છે. હા હા હોય ને, કેમ ના હોય ને? જો પૂછડી હલે. બેજા ભાઈ મોય બેજા ખોરામ બેજા એ ભાઈ બેજા બેજા ખોરામ મારો વ્લોગ કોઈ જોવા ના જો, મારા પપ્પા સૌથી પહેલા જો. શું કેવું પપ્પા? પપ્પા તમને કેવું લાગે છે હું વ્લોગ બનાવું છું? સારું લાગે. તમને આમ થોડું એ પ્રાઉડ ફીલ થાય છે? સારું લાગે છે ને? તમે સપોર્ટ કરશો ને? એ ભાઈ મને વાત કરવા દે ને. પપ્પા તમે સપોર્ટ કરશો ને? 100%. ફૂલ સપોર્ટ ને? ફૂલ સપોર્ટ. બસ આપણા માટે આ જ છે બધું. કૂતરું આમ કરીને બહુ દાને આવ્યું. જો આ મારા પપ્પાના લાડકવાએ બે બળદ બહુ શોખીન છે ને મારા પપ્પા. મજદાર છે ને બહુ જ. એક રિયા હશે. પણ બળદની કિંમત હોબરી એક વણ જારો આવ્યો તો હા. અને તારા પપ્પાનું કેસ કસ 1 લાખ રૂપિયા આપી દો બે બળદ આલ દે અરે આ બે બળદને 3 લાખ રૂપિયા આપું ને તો એના મારા પપ્પા છોડ. પપ્પા છોડો કોઈ? મારા પપ્પાના આમ પેલું જે રીતે જાની દુશ્મન આવો ને એમ જાની જીગર છે એ બને. તો મારા પાસે કૂતરું આવી ગયું. હે પપ્પા લાખ રૂપિયા આપું તો એ બે બળદ ના આપો. હે ના ખેડૂતના સાચા સથવારી કહેવાય. અરે આને કઈ ને અલે બેજા જો અહીંયાથી અમારા ગામનું વર્તુળ મહાકાળી માનું મંદિર પણ દેખાય છે, એનો પણ એક વિડીયો આવશે. અને અહીંયાથી સામેવાળો ડુંગર દેખાય એ કકરાઈ, અને પછી જે ડુંગરો દેખાય એ બધી ગિરિમાળા. અરવલ્લીની ગિરિમાળાઓ. શું કેવું હે કે ગિરિમાળાની સાનિધ્યમાં છે, એ બહુ સારી વાત છે. પપ્પાએ તરત બોલી દીધું અરવલ્લીની ગિરિમાળા. જરૂરી છે પપ્પા. શું કેવું હે? આજે સ્ટે વાગ્યો છે, એ સ્ટેમાં બી સારો જ આવવું જોઈએ, બધું કંઈ ખોટું ના થવું જોઈએ. તો હવે જઈએ છીએ ઘર તરફ. તમારે આવતા વાર લાગશે? વાર લાગશે? આવું જ છું તૈયાર. એકલા ચા પીવી આવવાના? પડશે. ગલ્લું લઈને એકલા આવવાના? હું આવું ગલ્લમ? ના હું કરું. ના પપ્પા ચંદે અમે તો બાઈક ઉપર જતો રહેશું. અમે જઈએ છીએ હવે. ટાટા. આ છે લક્ષ્મણ, આ છે ભરત, અને બંનેના રામ આવી રહ્યા. આ છે અમારા ભાગીદારની રહેવાની રૂમ. પણ એમને જુઓ વાલોડે વાઈ છીએ. આ છે ઘેરવાળી સાયકલ, જીલભાઈની સાયકલ. જીલ જો. અને જુઓ મસ્ત ના મસ્ત વાલોડ વાઈ. એનો વેલો જે વધાર્યો છે ને યાર, સુપર. કયું જો અહીં એમનું રહેવાનું છે બધું. અને આ એકદમ જો છાયલો નીચે મળી રહે અને વાલોડની વાલોડ થઈ જાય. બસ હવે જઈએ છીએ ઘરે. જો કપડાં કઈ રીતે સૂકવ્યા છે. અને આપણે તો કેસી પેલો તાર બાંધો તો જ કપડાં સુકવીએ. અમારા તો એવું જ કે જવા દો પહેલા. અમે આજે આરામ પ્યારી લઈને આવ્યા છીએ, કારણ કે અહીંયા તો બીજું કંઈ આવ્યું નહીં આ ખેતરોમાં. તો રસ્તો એ બતાવીશું. તમે અમારી રામપ્યારીનો અવાજ સાંભળી શકશો અને રોડ પણ જોઈ શકશો. અમારો આ રસ્તો છે દેશી રસ્તો. હિતેશભાઈ તમે ધ્યાનથી ચલાવજો. પાછળ બે ધુરંધર બેઠા છે, એમને ધ્યાનમાં રાખીને ચલાવજો. અમે બે પડશું તો કોઈ સેવા કરવા વાળું છે નહીં. હમણાં પડાય એવું છે નહીં. હમણાં ભણવાનું છે ભાઈ. હમણાં એક્ઝામો ચાલુ છે. સાઈડ એમ ના થવાતો ને આ પૂરો થઈ જાય. જો અહીંયા
આ છે અમારા આકાશભાઈ સરપંચ સાહેબ. રોડનું કામ ચાલુ છે અહીંયા ગામમાં, પણ એ ભાઈ તો અમારે બીજી જ રહે છે એટલે. જય શ્રી રામ. વર્તુ ગામમાં રોડનું કામ ચાલુ છે. આ છે અમારા કાંતાબા. કાંતાબા મજામાં? ને આ છે એમની નાનકડી દુકાન જેમાં અમને બહુ સારું સારું મળી રહે છે. પડીકા ટાઈમ મળી જાય છે, મી ટાઈમ થઈ જાય છે. અને આ છે અમારા વર્થુનો રોડ, એટલે આવતા જતા બધા સાધનો અહીંયાથી દેખાય, કોણ જાય છે, કોણ આવે છે, કોણ શું કરી રહ્યું છે. જો ગાડી નીકળીને તો ખબર પડે કે ગાડી નીકળી. વર્થુમાંથી કંઈ પણ સાધન જાય. હા, તો બસ આવી ગયા છે ઘરે, અને મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી શ્યામ, જય સીતારામ.